ઇંગ્લિશમાં સૌથી વધારે નડતી સમસ્યાઓ છે શરૂઆતના તબક્કે કે ઇંગ્લિશમાં એ અને એન ક્યારે વાપરવા, અને બીજું એકવચન અને બહુવચનનો નિયમ શું છે. મિત્રો, આજનો વિડીયો જોયા પછી તમે જોઈ શકશો કે તમે 90% કરતાં પણ વધારે સાચી રીતે તમે આર્ટિકલ એ અને એન આ બધા શબ્દો જોડે લગાવી શકશો. તેમજ તમે આ બધા જે શબ્દો દેખાય છે આ બધાનું બહુવચન પણ તમે 90% કરતાં પણ વધારે સાચી રીતે કરી શકશો. બરાબર છે? તો આપણો ગોલ એ છે કે આજે આપણે આ વસ્તુ પાયાથી શીખવાની છે. તો સૌથી પહેલાં સમજીએ આર્ટિકલ એ અને એન ક્યારે વપરાય. જુઓ, આના નિયમો એકદમ સાદી સિમ્પલ રીતે હું તમને સમજાવીશ. બહુ ઊંડાણમાં આપણે નહીં જઈએ. તમારે જે વાપરવું છે રોજિંદા જીવનમાં એ તમે આરામથી આ કરી શકશો. તો સૌથી પહેલાં સમજીએ, જેમ કે એક શબ્દ છે અહીંયા કેટ, તો બિલાડી. હવે તમારે જ્યારે પણ આર્ટિકલ એ અથવા એન વાપરવું હોય તો આ શબ્દમાં ખાસ જોવાનું કે આ શબ્દ જાતિ બતાવે છે. કેટ એટલે આખી દુનિયાની બિલાડીઓ જેટલી પણ છે બધાનું પ્રતિનિધિત્વ આ કેટ શબ્દ કરે છે. બિલાડી છે તો એક પ્રાણી છે. પ્રાણી, પક્ષી આની આગળ આર્ટિકલ લાગતો હોય છે. બરાબર છે? તો કયો આર્ટિકલ લગાવો? તો એનો સિમ્પલ નિયમ તમારે એ યાદ રાખવાનું, તમારે એનો ઉચ્ચાર કરવાનો છે, ગુજરાતી ઉચ્ચાર ખાસ. હવે તમે ઉચ્ચાર કરશો, આનો અહીંયા લખ્યો છે કેટ. તો કેટ તમે જ્યારે બોલો ત્યારે તમે જોશો કે એનો ઉચ્ચાર શરૂઆતમાં ક આવે છે. ક જે છે એ વ્યંજન છે. સ્વર હોય, જો સ્વર હોય અ, આ, ઈ સ્વર હોય તો આપણે એન મૂકીશું, નહીંતર એ મૂકીશું. તો અહીંયા આર્ટિકલ આપણે આગળ શું મૂકી દઈશું? અહીંયા અ મૂકીશું. તો જોઈ શકો છો મેં અ મૂક્યો છે, અ કેટ. તો આખું શું બને છે? અહીંયા દેખાય છે જવાબ તમારો અ કેટ. તો બોલો, બિલાડી આગળ શું લાગશે? બિલ્લી એક જ છે, ખાસ એક વચન હોય તો જ આર્ટિકલ લાગે છે એ અને એન. યાદ રાખવાનું છે અ કેટ. તો પહેલું આપણો જવાબ બરાબર છે. ચલો, બીજો શબ્દ છે બેટ. બેટ એટલે રમવાનું બેટ અથવા ચામાચીડિયું. બોલો, આની આગળ ઉચ્ચાર તમે કરો છો તો બ. આ પણ વ્યંજન છે, સ્વર નથી. બ ગુજરાતી બ છે બારાખડીમાં. આ શું છે? આ વ્યંજન છે. કક્કામાં આવે છે ક, ખ, ગ, આ બધા વ્યંજન છે. તો આગળ શું મૂકશો તમે? અ બેટ. તો તમારો જવાબ અહીંયા આવી ગયો છે અ બેટ. ચલો, એપલ. હવે આનો ઉચ્ચાર ખાસ તમે જોઈ શકો છો. આની શરૂઆતમાં શું છે? એ છે. આર્ટિકલ કયો મૂકવો? પહેલો અક્ષર જોવાનો છે તમારે એ. હવે જુઓ, 5 અક્ષરો છે ઇંગ્લિશમાં. કયા કયા છે તમને ખબર હોવી જોઈએ. એ છે, અહીંયા ઉપર લખી દઉં છું. બરાબર છે? ખાસ એ શબ્દો છે એ, ઈ, આઈ, ઓ, યુ. એ, ઈ, આઈ, ઓ, યુ. જો શરૂઆતમાં આ 5 અક્ષરો આવતા હોય, શરૂઆતમાં શબ્દ સ્પેલિંગ શરૂ થાય એની પહેલાં, તો આર્ટિકલ એન મુકાતો હોય છે. આ પહેલો નિયમ છે. અને બીજો નિયમ, એનો ઉચ્ચાર પણ તમારે સાથે કરવાનો છે. ઉચ્ચાર એનો અ, આ, ઈ એવો થતો હોય. બરાબર છે? એ પણ જોવાનું. ખાસ તો ઉચ્ચાર જોવો પડે. બરાબર છે? એના પરથી નિયમ વધારે સ્પષ્ટ થાય છે. તો જોઈ શકો છો એગ. એગ, એની પહેલાં એપલ. એપલમાં ઉચ્ચાર શું આવે છે? એ. આ સ્વર છે એ. તો આપણે મૂકીશું એન. એપલ, એન એપલ, એન મૂકીશું. એગ તમે મૂકશો, શું મૂકશો? એન એગ. કારણ કે એગનો ઉચ્ચાર પણ એ સ્વરથી થાય છે. એ એપલ, એ પણ એગ છે. એક જ છે એટલે નિયમ બરાબર છે. એક વચન છે એપલ. આ બધા એક વચન જ છે. જુઓ, બોય. તમે શું મૂકશો આગળ? બોય. વ્યંજન છે તો આપણે અ મૂકીશું. તમારો જવાબ બનશે અ બોય. ચલો આગળ, ઓરેન્જ. જુઓ, ઓરેન્જ આ પણ એક ફળ જ છે. આખી દુનિયામાં બહુ બધા ઓરેન્જ હોય છે. બોય એ પણ કોઈ છોકરાનું નામ નથી, એ પણ જાતિ જ છે. બરાબર છે? તો ઓરેન્જ આગળ શું લાગશે? ઓ. જુઓ, અ, આ, ઈ, ઉ સ્વર છે. તમે મૂકશો એન. ઓરેન્જ. જવાબ તમારો એન ઓરેન્જ આવશે. ચલો, તમારે કહેવું છે એન્ટ. કીડી. ઉચ્ચાર શું છે? એ. એન્ટ સ્વર છે, ગુજરાતી સ્વર છે. તમે મૂકશો એન.
એન્ટ, એન્ટ આવશે. ચલો આગળ સમજીએ. બુક બોલવું છે બ વ્યંજન છે અને એક જ બુક છે. તમે શું મૂકશો અહીંયા? અ બુક. તમારો જવાબ બનશે. ચલો પાર્ક આપણે જગ્યા છે. જુઓ, પાર્કનું નામ નથી આપ્યું એટલે આપણે એક એવી વસ્તુ છે જે હજારો દુનિયામાં હોય છે, પાર્ક. તો આગળ તમે અ પાર્ક મૂકી શકો છો. કોઈ પણ જગ્યા હોય, બરાબર છે, જેનું નામ નથી આપ્યું. બગીચો એક કોઈ જગ્યાનું નામ નથી, બરાબર છે, એક જગ્યા છે ખાલી. એવી તો બહુ બધી જગ્યાઓ હોઈ શકે છે. તો આગળ અ એન મૂકી શકાય છે. અમ્બ્રેલા. જુઓ આગળ શું આવે છે? સ્વર અ. તો તમે શું મૂકશો? આગળ અ સ્વર છે, તમે મૂકશો એન, અમ્બ્રેલા. ચલો એલિફન્ટ. બોલો એલિફન્ટમાં શું આવશે? આગળ સ્વર છે ઉચ્ચારમાં, તમે કહેશો એન, એલિફન્ટ. ડૉક્ટર. તો બરાબર છે, દુનિયામાં ડૉક્ટર એ પણ એક વ્યવસાય છે. તો આગળ શું આવી શકે? અ અથવા એન મૂકી શકાય. તમે મૂકશો અ, ડૉક્ટર. તો અહીંયા દરેક આગળ જુઓ આપણે શું મૂક્યું છે ખાસ? એ અથવા એન. એનો ઉચ્ચાર જોઈને મૂકેલું છે. એનો ઉચ્ચાર, ગુજરાતી ઉચ્ચાર તમને આવડતો હોય તો તમે ચોક્કસથી આ સમજી શકો, બરાબર છે. ચલો આગળ સમજીએ. હવે જુઓ રિંગ. હવે સમજીએ કે એક વચન બહુવચનમાં શું ફરક હોય છે. રિંગ. હવે જુઓ એક જ રિંગ છે તો તમે આગળ શું મૂકશો? તમે મૂકશો અ રિંગ, અ રિંગ. તો હવે એક વચન અને બહુવચન ખાસ સમજવાનું છે. જેમ કે તમારે લખવું છે રિંગ. હવે એક જ રિંગ છે તો તમે આગળ અ લખશો. અ રિંગ વસ્તુ છે અને આગળ વ્યંજન છે, આર છે, બોલવામાં ર બોલાય છે. તો અ રિંગ બરાબર છે, કારણ કે એક જ વીંટી છે. જો એક કરતાં વધારે વીંટીઓ હોય, ટુ રિંગ્સ. અહીંયા લખેલું છે 2 વીંટીઓ છે, ટુ રિંગ્સ. તો જો એક કરતાં વધારે છે તો પછી એની આગળ અ કે એવું કશું નહીં આવે, ખોટું પડે. અ એન કશું નહીં આવે, બરાબર છે. એટલે ખાલી ટુ રિંગ લખાશે. જો તમારે કહેવું છે શિક્ષક, તો બરાબર છે, એની આગળ તમે અ ટીચર મૂકશો અને તમારો જે ઉચ્ચાર થશે એ થશે, અહીંયા જોઈ શકો છો, એ છે અ ટીચર, બરાબર છે, અ ટીચર. ગુડ. પણ જો તમારી જોડે 3 શિક્ષકો હોય, તમે કહો છો 3 ટીચર્સ, આ 3 ટીચર્સની આગળ અ કે એન એવું કશું નહીં આવે, બરાબર છે. ખાસ યાદ રાખજો. જુઓ એપલ, સફરજન એક જ છે, તમે આગળ એન મૂકો છો, બરાબર છે, એન એપલ. પરંતુ જો 5, 6, 7 એક કરતાં વધારે, ઇન શોર્ટ એક કરતાં વધારે સફરજન હોય તો પછી એની આગળ અ કે એન એવું નહીં આવે, ખોટું પડશે. ખાસ સમજજો. એગ, ઈંડું, ઉચ્ચારમાં એ છે, સ્વર છે, આપણે એન એગ મૂકીએ, બરાબર છે. પરંતુ જો એક કરતાં વધારે ઈંડા હોય, અહીંયા 6, ભલે 2, 3, 4, 5 ગમે તેટલા હોય, એક કરતાં વધારે હોય તો એની આગળ અ કે એન નહીં આવે. તો પહેલો નિયમ આ છે, બરાબર છે. બીજું ખાસ, આ બધા જે સ્પેલિંગ છે તમે જોઈ શકો છો. રિંગ બહુવચન કરવા ખાલી આપણે પાછળ શું મૂક્યું છે? ખાલી એસ મૂકી દીધો છે, બહુવચન થઈ જાય છે, બરાબર છે. ટીચર બહુવચન કરવા ખાલી પાછળ એસ મૂક્યો છે, ટીચર્સ, શિક્ષકો, બરાબર છે. એપલ ખાલી પાછળ એસ મૂક્યો છે, બહુવચન થઈ જાય છે, બરાબર છે. એગ્સ ખાલી પાછળ એસ મૂક્યો છે. તમે કહેશો સર આ રીતે બધામાં ખાલી એસ મૂકીએ તો બહુવચન થઈ જાય છે? તો મિત્રો એવું નથી હોતું. 80% કેસમાં, 80% કેસમાં તમારો જવાબ એસ મૂકવાથી બહુવચન થઈ જશે. પણ એવા કિસ્સા પણ છે જ્યાં ખાલી એસથી બહુવચન નહીં થાય. હવે ક્યારે નહીં થાય એ ખાસ સમજવું પડશે, એ ખાસ લખવું પડશે. તો તમે મિત્રો ખાસ લખી લેશો, આ શબ્દો ખાસ લખી લેશો. કયા શબ્દો છે? જુઓ, જો કોઈ શબ્દની પાછળ એસ આવતું હોય, છેલ્લે એસ આવતું હોય, લખી લો, હું તમને સમજાવું છું. એસ આવતું હોય, બરાબર છે, એસ, અથવા તમે કહેશો ડબલ એસ આવતો હોય, એસ એચ આવતું હોય, સી એચ આવતું હોય, એક્સ આવતું હોય, બરાબર છે, એક્સ. આ એવા કિસ્સા છે જે આપણે ખાસ જોવું પડે કે ખાલી પાછળ એસ મૂકશો બહુવચન માટે તો નહીં થાય. હું તમને સમજાવીશ હમણાં, પણ આ લખી લો ખાસ કે આ શબ્દો જો અંતમાં આવતા હોય, કયા કયા? એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ. આ શબ્દો છેલ્લે આવતા હોય તો ખાલી એસ નહીં લાગે. તો એવા શબ્દો કયા છે, શું છે, નિયમ સમજીએ. એનું બહુવચન કઈ રીતે કરવું? જેમ કે અહીંયા શબ્દ છે બસ,
તમે આની પાછળ છેલ્લે ખાલી એસ મૂકી દો તો આવો શબ્દ બનશે BUSS, બરાબર છે. ખાલી છેલ્લે એસ મૂકી દો તો આવું કંઈક બનશે. આ બહુવચન ખોટું છે. સાચું શું છે? તો બસમાં છેલ્લે શું આવે છે તમે જોઈ શકો છો, છેલ્લે એસ છે. એસ. થોડું મોટું ઝૂમ કરીએ અને આને સમજીએ ઝૂમ કરીને. BUS. હા, અહીંયા દેખાય છે છેલ્લે એસ છે. તો જો છેલ્લે એસ, SS, SH, CH આવા શબ્દો આવતા હોય તો પાછળ તમારે ES મૂકવું પડે. તો અંતમાં શું મૂકવું પડશે? ES. અને તમારો શબ્દ શું બનશે? બસીઝ. બોલો, બસીઝ, બસીઝ, બસીઝ. સીઝ, ઇઝ, પાછળ ઇઝ બોલવું પડશે. બસીસ, બસીસ. ચલો, એ જ રીતે અહીંયા જોઈ શકો છો બોક્સ. છેલ્લે શું છે? એક્સ. એક્સ તો આપણો નિયમ લાગશે અને તમારું ઉચ્ચાર શું બનશે? બોક્સની પાછળ શું લગાવવાનું છે તમારે? ES. તો તમારો શબ્દ બનશે બોક્સીસ, બોક્સીસ. જો આ એક્સ એટલા માટે, ES એટલા માટે લગાવ્યું છે કે તમે ખાલી એસ લગાવશો ને આની પાછળ તો બોક્સસ, બોક્સસ બોલતા પણ નહીં ભાવે. એટલે બોક્સીસ તમે વ્યવસ્થિત બોલી શકો એટલે ES લાગે છે, બરાબર છે. એ જ રીતે જો પાછળ અહીંયા CH છે, CH તો આપણો નિયમ બરાબર છે, એક વચન છે. વોચ બહુવચન થશે એનું વોચેસ, વોચેસ, વોચેસ. કેચ, એક કેચ પકડ્યો હોય તો બરાબર છે, પણ એક કરતાં વધારે પકડ્યા હોય કેચ તો બહુવચન થશે એનું કેચેસ, કેચેસ. બહુવચન અહીંયા લખાય છે, આ બધા એક વચન છે. ધીમે ધીમે સમજીએ છીએ. ક્લાસ, એક જ ક્લાસ થયો, બરાબર છે, પણ આજે અમારા એક કરતાં વધારે ક્લાસ હતા, બહુવચન થશે ક્લાસીસ, ક્લાસીસ. જોઈ શકો છો અહીંયા SS છે તો નિયમ લાગશે. બહુવચનનું CH છે તો લાગશે. જો પાછળ SH, ડિશ, ડિશનું બહુવચન શું થશે? SH છે, ડિશિઝ, ડિશિઝ, ડિશિઝ. એ જ રીતે અહીંયા બ્રશ છે, SH છે, નિયમ લાગશે. ES તમારો શબ્દ બનશે બહુવચન બ્રશિઝ, બ્રશિઝ. ચલો, ચર્ચ, ચર્ચ. દેવળ, CH લાગે છે પાછળ, CH, ચર્ચ. બહુવચન થશે ચર્ચિઝ, ચર્ચિઝ, ચર્ચિઝ. ડ્રેસ, જુઓ નિયમ શું છે? SS લાગે છે પાછળ, ઓકે, તો આપણે લગાવી દઈશું ES. ડ્રેસીસ, ડ્રેસીસ. ચલો, અહીંયા જોઈ શકો છો છેલ્લે O છે તો તમે ES મૂકશો. પોટેટોનું બહુવચન થશે પોટેટોઝ, ES લાગશે, પોટેટોઝ. જો અહીંયા પણ O છે, છેલ્લે O આવે છે તો નિયમ આપણો લાગશે ES. મેંગોઝ, ટોમેટોમાં પણ O છે, ટોમેટોઝ. જ્વાળામુખી, વોલ્કેનો, તમે લખશો વોલ્કેનોઝ, બરાબર છે. તમને પ્રેક્ટિસ કરવા માટે પણ કામ આપું છું ચોક્કસથી, પણ પહેલાં એકવાર આ બધા જ સ્પેલિંગ એકવાર ફરીથી નિયમ જોઈ લો. મિત્રો, નિયમ શું છે? તમે જે પણ શબ્દ લખો છો એ શબ્દ એક વચન છે, એની છેલ્લે જો S આવતો હોય અથવા SS આવતું હોય, SH આવતું હોય, CH આવતું હોય, X આવતું હોય અથવા O આવતું હોય, જો આ શબ્દો આવતા હોય તો છેલ્લે તમારે શું મૂકવાનું છે? ES, બરાબર છે. તો અહીંયા S છે, બસ, બસીસ, બોક્સ, બોક્સીસ, વોચ, વોચિસ, કેચ, કેચિસ, ક્લાસ, ક્લાસીસ. જોઈ શકો છો બધે નિયમ. ડિશ, ડિશિઝ, ચર્ચ, ચર્ચિઝ, પોટેટો, પોટેટોઝ. ઓની પાછળ પણ ES લાગે છે. તો આ તમે નિયમ વાપરશો ને તમારું 90% ઉપર કામ થઈ જશે ને તમે સાચા મોટા ભાગે પડશો, બરાબર છે. હવે સમજો પ્રેક્ટિસ વર્ક. પ્રેક્ટિસ વર્ક તમને આપું છું, ખાસ સમજવાનું છે કે આ સાચું છે કે ખોટું. ચલો, ટુ બુક, ટુ બુક. બોલો શું થશે? પહેલાં તો સાચું છે કે ખોટું? જાતે પ્રેક્ટિસ કરો. થોડી વાર માટે આ વિડીયો ઊભો રાખીને થોડી વાર માટે જાતે પ્રેક્ટિસ કરો. આ બધા જ જે અહીંયા લખેલા છે એ સાચા છે કે ખોટા તમારે જણાવવાનું છે. થોડી વાર વિડીયો થોભાવીને હવે હું તમને જવાબ આપી દઉં છું, બરાબર છે. પહેલાં તમે લખી લીધા હશે એવું માની લઉં છું. હવે હું તમને જવાબ આપું છું. પહેલાં ટુ બુક, એક કરતાં વધારે છે તો બુક સાદો આ તો નિયમ છે, પાછળ એશ લાગશે, બુક્સ બનશે. ટુ બુક્સ બરાબર છે. ચલો, 3 ક્લાસ. હવે જુઓ ક્લાસ એક વચન છે, 3 ક્લાસની વાત છે
એ બહુવચન છે તો તમારે પાછળ લગાવવું પડશે. શું લગાવશો? ES લગાવશો. ક્લાસીસ શબ્દ તમારો બનશે. ચલો આગળ. લાયન. હા, પ્રાણીનું, આ પ્રાણીનું નામ છે, બરાબર છે. આગળ આર્ટિકલ લાગે, એક વચન છે, આગળ AN લાગશે, પણ શરૂઆત L છે. જુઓ, સ્વર નથી, આ વ્યંજન છે, તો તમારે આગળ શું લગાવવું પડશે? અ લગાવવું પડશે. અ લાયન. ચલો, 6 ટોપીઓ છે. 6 હેટ. હવે જુઓ, ટી અહીંયાનો સાદો નિયમ લાગશે, બહુવચનમાં S મૂકવો પડશે. 6 હેટ્સ. ચલો આગળ. મેચ. કેટલી મેચ રમાઈ? તમારે કહેવું છે કે સર 7 મેચ રમાઈ છે. 7 મેચ. હવે મેચ એક વચન છે તો બહુવચન જુઓ, પાછળ CH છે તો ES નિયમ લાગશે. હવે ખાસ અહીંયા જુઓ, અ બેટ્સ. એક બેટ એક કરતાં વધારે છે તો આગળ અ આર્ટિકલ છે, તો અહીંયા 2 જવાબ શક્ય છે. એક, કાં તો તમે એ કાઢી નાખો આગળથી, બેટ્સ બરાબર છે, બહુવચનમાં નહીં લાગે AN, પણ જો તમારે એ રાખવો હોય તો પછી S કાઢી નાખો, એક જ બેટ છે એવું રાખો. તો આ રીતે મિત્રો વિડીયો તમને ચોક્કસથી કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવશો, જેથી મને ખબર પડે કે આ રીતના વિડીયો તમારે વધારે જોઈએ છે. હું તમારી ચોક્કસથી મદદ કરવાનો પ્રયત્ન કરીશ 100%. થેન્ક્સ ફોર વોચિંગ.